टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ। હું છું કુશાગ્ર। સમાચારની શરૂઆત કરીએ અને વાત કરીએ મહેસાણાની, જ્યાં આંબલિયાસણની અંદર મંદિર પ્રવેશ મુદ્દે વિવાદ સર્જાયો છે। અનુસૂચિત જાતિના પરિવારને પ્રવેશવા અટકાવવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ મહાદેવ મંદિરમાં જાતિ વિષયક અપમાનનો આક્ષેપ અને મહિલા સાથે ઝપાઝપી અને ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરાયો। પિંકીબેન તરફ બબુબેન અને કૌશલભાઈ સામે ફરિયાદ થઈ છે। એટ્રોસિટી એક્ટ અને પોક્સો હેઠળ ફરિયાદ કરવામાં આવી। તો આ તરફ મહિલા સાથે ઝપાઝપી અને ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને મહેસાણાની આ ઘટના છે, જ્યાં આંબલિયાસણની અંદર મંદિરમાં પ્રવેશ કરવા મુદ્દે એક વિવાદ સર્જાયો છે। અનુસૂચિત જાતિના પરિવારને પ્રવેશતા અટકાવ્યા હોવાના આક્ષેપ અત્યારે કરવામાં આવી રહ્યા છે। તો મહાદેવ મંદિરની અંદર જાતિ વિષયક અપમાનનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। મહિલા સાથે ઝપાઝપી અને ધમકી આપી હોવાના પણ આક્ષેપો અત્યારે કરવામાં આવ્યા હતા। તમે મને લખાણ આપી દો, હું પોલીસ કેસ કરી દઈશ મારા લીધે। શું અને ધમકી વાલે બીક લાગે? તમે જોરથી બોલો તો બીક। હું ધંધા એટલે શું ધંધા બતાવ? શું ધંધા કર્યા? મેં ધંધા એટલે બે તમારા ધંધા જો પછી મને ધંધા કે મારા ને કલ ફોન હું હવે પોલીસ કેસ જ કરું। વાત કર, પોલીસને બોલાવું છું। કોને કહે? એમાં લખાય શાસ્ત્રમાં લખ્યું। હું તારી માને ગાળો નહીં બોલાન કરી, તમે ગાળો નહીં બોલી મોટા એટલે। તો આ તરફ અનુસૂચિત જાતિના પરિવારને અટકાવ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મહેસાણાની આ ઘટના સામે આવતા અત્યારે ચકચાર પણ મચી છે। જો કે પોલીસ દ્વારા અત્યારે કાર્યવાહી પણ કરવામાં આવશે। આ અનુસૂચિત જાતિના પરિવાર કે જેમ મંદિરમાં પ્રવેશી રહ્યો હતો અને સાથે તેને લઈ ક્યાંક મહિલા સાથે ઝપાઝપી પણ કરી અને ધમકી આપ્યા હોવાના પણ આક્ષેપો અત્યારે કરવામાં આવી રહ્યા છે। મહાદેવનું મંદિર હતું અને તે દરમિયાન મંદિરમાં પ્રવેશ કરવા મુદ્દે એક મામલો છે ઉગ્ર બન્યો છે। અનુસૂચિત જાતિના પરિવારને અટકાવવામાં આવ્યા હોવાના આક્ષેપ અત્યારે કરવામાં આવી રહ્યા છે અને તેને લઈ પોલીસ મથકે પણ ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી। 3 સામે ફરિયાદ। અમે ફરિયાદ કરવા આવેલ છીએ અને જે આરોપી છે એમને અહીંયા પીઆઈની ઓફિસમાં શાંતિથી સોફાવાળી સીટમાં બેસાડવામાં આવી રહ્યા છે। અહીંયા શાંતિથી સોફાવાળી સીટમાં બેઠા છે અને અમે આરોપી જે અમારા પીડિત છે એ લોકો અહીંયા જેમ તેમ ફરી રહ્યા છે। અહીંયા એ આ રીતે પીડિતા આ રીતે બેઠી છે, આ રીતે પીડિતા બેઠી છે। 6 વાગ્યાથી લઈને અમે અત્યારે રાતના 12 વાગ્યા છે, અમે આ રીતે રખડી રહ્યા છીએ। અહીંયા સરખો જવાબદારી મળતો, અહીંયા નાના નાના છોકરાઓ ભૂખ્યા તરસ્યા 6 વાગ્યાના છે। આ જોઈ લો તમે, આ નાના નાના છોકરાઓ છે। તો આ વિડીયો પણ સામે આવ્યા છે અને વિડીયો આવ્યા બાદ અત્યારે જે ચર્ચાઓ છે તે તેજ થઈ છે। જો કે આ તરફ 3 સામે અત્યારે ફરિયાદ કરવામાં આવી। એટ્રોસિટી એક્ટ અને પોક્સો હેઠળ હાલ ફરિયાદ કરવામાં આવી છે। પિંકીબેન, બબુબેન અને કૌશલભાઈ સામે અત્યારે ફરિયાદ થઈ છે। મંદિરમાં પ્રવેશ કરવો અને તેને લઈ આ વિવાદ સર્જાયો છે। વધુ અપડેટ પણ મેળવ્યું સંવાદદાતા કમલેશ ફોનલાઈન પર જોડાયા છે। કમલેશ, મંદિર પ્રવેશ મુદ્દે હવે વિવાદ સર્જાયો છે, હાલ કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અને સમગ્ર ઘટના શું હતી? મહેસાણાના આંબલિયાસણમાં જાતિવાદી માનસિકતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગામની 22 વર્ષની એક અનુસૂચિત જાતિના પરિવારની દીકરી પોતાની 17 વર્ષની બહેન સાથે મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે ગઈ હતી અને ત્યાં ઉપસ્થિત પિંકીબેન, બબુબેન અને કૌશલભાઈ ઉપાધ્યાયે આ દીકરીને મંદિરમાં જતા અટકાવી હતી। એ દીકરીએ સામે સવાલ કર્યો હતો કે કેમ તમે અમને મંદિરમાં જવા નથી દેતા, પરંતુ આ સવાલ વચ્ચે તેને પણ અટકાવવામાં આવી હતી અને આખો જે ઘટનાક્રમ હતો તેનો જે પીડિતા છે અને તેને વિડીયો પણ બનાવ્યો હતો અને આ દરમિયાન જે 17 વર્ષની દીકરી હતી તેની સાથે ઝપાઝપી અને તેની સાથે અશોભનીય વર્તન કરવાનું અને શારીરિક સ્પર્શ ખોટી રીતે કરવાનો પણ મામલો સામે આવ્યો હતો। આખો ઘટના પોલીસ પહોંચી હતી અને પોલીસ દ્વારા જે બબુબેન છે, પિંકીબેન અને કૌશલભાઈ ઉપાધ્યાય છે તેમની સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે। જોકે વર્તમાન સમયમાં જ્યારે આપણે એક તરફ 21મી સદીમાં પ્રણાયન કરી રહ્યા છીએ, આધુનિકતાની વાતો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ પ્રકારની જાતિવાદી માનસિકતા ક્યાં સુધી ચાલશે? બિલકુલ કમલેશ, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે ફરિયાદી ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। પરંતુ આ સમગ્ર ઘટના સે હોતી તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે। આપ જણાવશો કયા પ્રકારે આ ઘટના ઘટી હતી અને હાલ આપના દ્વારા કઈ ફરિયાદ કરવામાં આવી છે?
મારું નામ સોલંકી સૃષ્ટિબેન ધીરજભાઈ છે. મારા બેન પ્રિયાબેન ધીરજભાઈ, એમની ઉંમર 17 વર્ષ છે, મારી ઉંમર 22 વર્ષ છે. અમે લોકો આંબલિયાસણ ગામ મંદિરે અમે મહાદેવના દર્શન કરવા ગયેલા હતા. ત્યાં તો અમે અંદર મંદિરમાં દર્શન કરવા માટે ગયા જ છીએ, હજુ તો પગથિયામાં જ છીએ. તો ત્યાં એમના પૂજારીના પત્ની ત્યાં ઝાડુ મારતા હતા, કામકાજ કરતા હતા. તો અમને જોઈને કહેવા લાગ્યા કે તમે લોકો અહીંયા ભંગ્યા છો, તમે મંદિરમાં ના આવી શકો, તમારે અહીંયા આવવાનો અધિકાર નથી, અમારા ભગવાન આભરશેઠ લાગે છે, અભરાઈ જાય છે અમારા ભગવાન. તો અમે લોકો એમને સમજાવ્યું કે કયા શાસ્ત્રમાં આવું લખેલું છે અને ક્યાં એવું કીધું લખ્યું છે અહીંયા કે અમે ભંગી છે તો દર્શન કરવા ના આવી શકીએ. તો એમને કીધું કે અમારી જોડે અત્યારે માથાકૂટ ના કરીશ, તું શાંતિથી જતી રહે, ખોટું કે હું પછી છે ને મારા હસબન્ડને બધાને બોલાવીશ. તો મેં કીધું તમે હું છે ને પોલીસમાં ગામ પંચાયતમાં અરજી આપું છું કે અત્યારે હાલ બી આવો નાત જાતનો ભેદભાવ રાખી રહ્યા છે અને અમારી જોડે આ રીતે વર્તન કરી રહ્યા છે. તો એમને પછી ગાળાગાળી ચાલુ કરી અને એ જે સામેણીથી કચરો વાળી રહ્યા હતા એ સામેણીથી અમને આમ મારવાની કોશિશ કરવા લાગ્યા. તો હું બી પછી સામે કીધું કે તમે આવું વર્તન ના કરો, કે હું નહીં તો પછી પોલીસ બોલાવીશ. એમને કીધું કે તાથી જે થાય એ કરી લે, જો તું પોલીસ બોલાવીશ એવું કંઈ બી કરીશ તો અમે તને જાનથી મારી નાખીશું, એવી ધમકી આપવા લાગ્યા. તો પછી એવી ગાળાગાળી ઝપાઝપી થઈ. તો પછી મારા બેન હતા, એ નાના બેન હતા, એ ડરી ગયા થોડા. એ રીતે પછી એમને વિડીયો ચાલુ કર્યો, વિડીયો બનાવતા હતા અને એમના પછી એમને નાની છોકરી બેબી બોલવા લાગી, તું વિડીયો બંધ કર, આ મારા બાપની પ્રોપર્ટી છે, અહીંયા તમારો અધિકાર નથી, આમ તેમ જેમ તેમ ગાળો બોલવા લાગ્યા. તો તમે બંને એકલા રહો છો તો તમે ખરાબ ધંધા કરો છો, આ રીતે અમને ખરાબ વર્તન કરવા લાગ્યા. એવી રીતે બોલાબોલી થઈ. પછી તો મારી સિસ્ટરને પછી આમ ધક્કો મારે તે પડી ગયા. હું બચાવવા ગઈ તો એમને એમના હસબન્ડ કૌશલભાઈને બોલાવડાયા અને કૌશલભાઈ આવીને મારો ફોન ઝપડી લીધો, મારો ફોન જમા કરી લીધો એ લોકો 1 કલાક સુધી અને મને પકડી રાખી. બંને જણે, એમના વાઈફ પિંકીબેન અને હસબન્ડ કૌશલભાઈ, બંને મને પકડી રાખ્યા. પકડી રાખી મારા આમ જેમ તેમ એ કૌશલભાઈ ટચ કરતા, પ્લસ મને આમ મારા જૂડ કરીને એવું કર્યું. તો મારા બેન પ્રિયાબેન છે જે 17 વર્ષની ઉંમરના છે, હજુ એ સ્ટડી કરે છે, એમનો અભ્યાસ ચાલુ છે. તો પછી આ રીતે મારા બેન વચ્ચે છોડાવવા માટે પડ્યા. તો પિંકીબેને પાછળથી વાળ ઝાલીને એમને ફેંકી દીધા. પછી એમના હસબન્ડ એમની ઘરચી દબાવી અને એમને મારઝૂડ કરી અને એમને જેમ તેમ છાતીએ ટચ કરવા લાગ્યા. એમને ખરાબ રીતે પછી એમને ટચ કર્યું મારા બેન સાથે. હું ડરી ગઈ તો હું ફટાફટ દોડીને બહાર મદદ લેવા માટે ગઈ, કેમ કે મારો ફોન એ લોકોએ જમા કરી લીધો હતો. તો પછી બહાર ગઈને મેં એક અજાણ વ્યક્તિમાંથી 112માં કોલ કરીને તાત્કાલિક પોલીસ બોલાવડાવી અને મારા ઘરે જાણ કરીને મારા ફેમિલી વાળાને બોલાવડાયા. ત્યારબાદ પોલીસ અને મારા ફેમિલી બંને આવી ગયા. પોલીસ વાળા મને અને પિંકીબેનને બંનેને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ વાળાએ છેલ્લા 6:30 વાગ્યાથી લઈને 12:30 1 વાગ્યા સુધી અમારી અરજી લીધી નથી. અમે બહુ જ કોશિશ કરી, અમને ગોળ ગોળ ફેરવતા હતા, આમ તેમ સમજાવવાની કોશિશ કરતા. પ્લસ ત્યાં પીઆઈ હાજર નતા કે પીઆઈ ને આવવા દો, આ રીતે આવવા દો, આમ કરવા દો, અરજી વાળી ના લઈએ અમે. મારી બેનની 17 વર્ષ ઉંમર છે તો એ લોકો કે તમે એમના નામે એફઆરઆઈ ના લખાવડાવો, તમે તમારો જ બનાવ લખાવડાવો. મારી બેનને ઘરચી દબાવી, છાતીએ જેમ તેમ ટચ કર્યું છે, એમના ઉપર ચડી ગયા હતા, માથામાં બી એમનો વાગી છે, ફેંકી દીધા હતા. તો એમને 17 વર્ષની ઉંમરના લીધે એમનું નામ નતા લખવા દેતા. પછી ત્યાં અમારા સમાજના આગેવાનો ત્યાં આવ્યા, મારા સિસ્ટર છે એ લોયર છે, પોતે ત્યાં હાજર રહ્યા. પછી ત્યાંની આગળની કાર્યવાહી કરી એફઆરઆઈ અમે અપાવડાવી. રાતે 6:30 વાગ્યાના બેસેલા, અમને 1 થી 2 વાગે એફઆરઆઈ લીધી. બરાબર. તો અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી? ત્યાં પોલીસ દ્વારા સહયોગ મળી રહ્યો છે? ના, અત્યારે અમને કઈ જાણ નથી કરી કે પોલીસ વાળા શું કાર્યવાહી કરી રહ્યા છે. એવી સામે બી એ લોકોએ અમારા ઉપર એફઆરઆઈ કરી છે કે અમે લોકો ઓળખતા નતા આ લોકોને અને આ લોકો અંદર આવ્યા, અમે ના પાડી અંદર આવવાની, એ રીતે એફઆરઆઈ લખાવડાવી છે, મને મારઝૂડ કરી. અગાઉ કઈ આ રીતનું વર્તન ત્યાં આગળ મંદિરમાં કે પછી આ પૂજારીઓ દ્વારા કરવામાં આવ્યું છે? બહુ પહેલા સમયે, મતલબ હું ત્યારે નાની હતી, 18-19 વર્ષની હશું શાયદ, એ વખતે એક વખત મંદિરમાં ગઈ હતી ત્યારે બી એમના વાઈફે મારી જોડે આવું કર્યું જ હતું. બરાબર. એટલે પહેલેથી વર્તન એમનું એવું રહ્યું છે? પહેલાથી વર્તન એમનું એવું જ હતું જ. તો હું 1-2 વર્ષથી હું મંદિરમાં બી નથી જતી, પણ કાલે શ્રાવણ મહિનો હતો તો હું દર્શન કરવા મહાદેવના મંદિરમાં ગઈ. મને એવી જાણ નથી કે આ લોકો આવું વર્તન કરશે. બધા જ સાથે કરે છે કે પછી તમારી સાથે?
અમારી સાથે જ એવું વર્તન કર્યું એમને. તમે ભંગ્યા છો, તમે આ જાતના છો, એસી કેટેગરીના છો, તો તમે અમારા ભગવાન અભરાઈ જાય છે. ત્યાં પૂજારી અને એમના ફાધર બંને જણા એમ કે છે તું મને ટચ ના કરતી, કે મારે પૂજા કરવાની છે, હું અભરાઈ જઈશ, કે મારે ફરીથી નાવા જવું પડશે. અચ્છા, હવે પોલીસ દ્વારા આપ કઈ અપેક્ષા અત્યારે શું કહેવા માંગશો? પોલીસે અત્યારે ફરિયાદ લીધી છે અને આગળ કાર્યવાહી કોઈ કરી હોય એવા કોઈ જાણ મળી રહ્યા છે? અમને અત્યારે કઈ જાણ મળી નથી પોલીસ તરફથી. બિલકુલ. અને આપની અપેક્ષા શું છે, શું કહેશો? બસ અમને સાહેબ ન્યાય જોઈએ છે. મારા માતૃશ્રી અમને ભણાવવા માટે થઈ અમદાવાદ મુકામે કામ કરે છે, મજૂરી કરે છે. મારા પપ્પા ઓફ થઈ ગયા છે. મારા દાદા 75 વર્ષના છે. મારા દાદાની ઉંમર 75 છે. એ એકદમ ઇન્જર માણસ છે, તે ઊભા બી નથી થઈ શકતા વ્યવસ્થિત રીતે. મારી બેન બંને અમે એમને સાચવીએ છીએ. અમે અહીંયા 3 જણા એકલા જ રહીએ છીએ. એ લોકો અમને ધાક ધમકી આપે છે, તમે કંઈ બી પોલીસ કેસ એવું કંઈ કરશો તમને મારી નાખીશું. બરાબર. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર ઘટના વર્ણવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે જે રીતે ફરિયાદી હતા તેમણે જણાવ્યું કે જે સમગ્ર ઘટના ઘટી હતી અને ત્યારબાદ અત્યારે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે. શું કે સંવાદદાતા, અનેક સવાલો પણ અત્યારે થઈ રહ્યા છે, કારણ કે આજે સમગ્ર ઘટના સામે આવી ત્યારે એ થાય કે મંદિરમાં પ્રવેશનો અધિકાર જે દરેક વ્યક્તિ માટે સમાન ન હોવો જોઈએ તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે. શું દરેક વ્યક્તિ માટે સમાન નથી? જાતિના આધારે કોઈને ધાર્મિક સ્થળે રોકવું એ કેટલું યોગ્ય છે તે પણ સવાલ થાય. ધર્મ અને આસ્થાના સ્થળે ભેદભાવને કોઈ સ્થાન હોવું જોઈએ તેવા પણ સવાલ અત્યારે થઈ રહ્યા છે. દર્શન કરવા ગયેલા પરિવારને અપમાનિત થવું પડે તે સમાજ માટે કેટલું દુઃખદ છે અને સાથે કાયદો પોતાનું કામ કરશે, પરંતુ સમાજમાંથી જાતિ આધારિત ભેદભાવ ક્યારે દૂર થશે તે પણ હવે સવાલ થઈ રહ્યા છે. મંદિરના દરવાજા માનવજાત માટે છે કે પછી જાતિ ભેદ માટે? 21મી સદીમાં પણ જો જાતિથી ઓળખવાનું બંધ કેમ થતું નથી તે અત્યારે મહત્વના સવાલો ઉઠી રહ્યા છે. માનવતા, સમાનતા અને સન્માન ત્રણેય દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અને શા માટે તેનું પાલન થતું નથી તે સવાલ છે. મારી ઉંમર 22 વર્ષ છે. મારા નાના બેનની ઉંમર 17 વર્ષ છે. મારા ફાધર મરી ગયા છે અને મારી મમ્મી અમારે એજ્યુકેશન અને અમારું ભરણ પોષણ કરવા માટે બહાર અમદાવાદ કમાવા ગયેલ છે. અને હું અને મારી નાની બેન, મારા દાદાના વૃદ્ધ છે, એમની 75 ઉંમર છે અને એમની સાથે અમે રહીએ છીએ. અને મારી 2 બહેનો મોટી બી છે. અમે ખાલી 4 બહેનો છીએ, તે 2 પરણિત છે. અહીંયા હાલની તારીખમાં મારા દાદા જ અમારી સાથે છે. આ રીતે અમને હેરાન કરવામાં આવે છે. તો તમે લોકો અમને સપોર્ટ કરો. આપણે સમાજમાં અત્યારના જનરેશનમાં બી આવી વિચારધારા રાખે છે. તો તમે લોકો, હું એવી અપેક્ષા રાખું છું કે તમે સમાજમાં આનો ન્યાય અપાવડાવો.